નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલ એસઓએસ સેકન્ડરી પર ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. મિત્રો, આપણે પ્રકરણ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં ગત વિડિયો લેક્ચરની અંદર લઘુમતીઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તેમજ તેમના માટે ભારતીય બંધારણમાં કરવામાં આવેલી જોગવાઈઓ વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે ત્યાર પછીનો મુદ્દો જોઈએ 173 પેજ નંબર પર, આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા. 21મી સદીમાં આતંકવાદ માનવ સમાજ માટે એક સમસ્યા બનેલ છે. વર્તમાન સમયની અંદર આતંકવાદ એ સમગ્ર માનવ સમાજ માટે એક મોટી સમસ્યા બની ચૂક્યું છે. વિશ્વના કેટલાક દેશો દ્વારા ફેલાવવામાં આવતો આતંકવાદ આજે વૈશ્વિક સમસ્યા બની રહ્યો છે. વિશ્વની અંદર કેટલાક ગણ્યા ગાંઠા દેશો દ્વારા ફેલાવવામાં આવતી આતંકવાદની પ્રવૃત્તિ છે, અને આ આતંકવાદની સમસ્યા માત્ર કોઈ એક રાષ્ટ્ર પૂરતી સીમિત ન રહેતા આજે સમગ્ર વિશ્વની એક સમસ્યા બની ચૂકી છે. આતંકવાદ માનવ અધિકારોનો નાશ, વિનાશ, ભય, અરાજકતા, હિંસા, અશાંતિ વગેરે ઉત્પન્ન કરે છે. આતંકવાદને કારણે કઈ કઈ સમસ્યાઓ ઉદ્ભવે છે? તો આતંકવાદને કારણે માનવ અધિકારોનો નાશ થાય છે, માનવ અધિકારો ધ્વંસ થાય છે, વિનાશની સ્થિતિ ઉદ્ભવે છે, લોકો વચ્ચે ભયનું વાતાવરણ ફેલાય છે, સમાજમાં અંધાધૂંધી અરાજકતા ફેલાય છે, તેમજ હિંસા અને અશાંતિ વગેરે ઉત્પન્ન થાય છે. આમ તો આતંકવાદનો કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે સંબંધ હોતો નથી. આતંકવાદ એક એવી સમસ્યા છે કે જેને કોઈ પણ ધર્મ કે સંપ્રદાય પોતાનો હોતો નથી, એને કોઈ પણ ધર્મ કે સંપ્રદાય સાથે કોઈ નાતો હોતો નથી. આમ છતાં આતંકવાદીઓ આતંકવાદને ધર્મ સાથે જોડી દેવાનો કાયરતાપૂર્ણ અને ઘૃણાસ્પદ કાર્ય કરતા હોય છે. આતંકવાદને પોતાનો કોઈ ધર્મ કે સંપ્રદાય ન હોવા છતાં આતંકવાદીઓ દ્વારા આતંકવાદને કોઈ ધર્મ સાથે જોડી દેવાનું એક કાયરતાપૂર્વકનું અને ઘૃણાસ્પદ એક એવો પ્રયાસ કરવામાં આવતો હોય છે કે જેના દ્વારા આતંકવાદ સાથે છે એ આતંકવાદને ધર્મ સાથે જોડવાનો પ્રયાસ થતો હોય છે. આતંકવાદ કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે અવરોધરૂપ પરિબળ છે. આજે વિશ્વના મોટાભાગના દેશો આતંકવાદની જે સમસ્યા છે એમનો સામનો કરી રહ્યા છે, અને આતંકવાદ એ કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે એક અવરોધરૂપ પરિબળ બને છે. આતંકવાદ હિંસા સંબંધી એક વિચાર છે જે પ્રકૃતિના સિદ્ધાંત જીવો અને જીવવાદોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે. આતંકવાદમાં હિંસા છે, ભય છે, વિનાશ છે, આ દરેક બાબતો છે જોવા મળે છે, અને હિંસા સંબંધી એક વિચાર હોવાને કારણે જે આપણો પ્રકૃતિનો નિયમ છે કે જીવો અને જીવવાદો તેમનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થાય છે. કારણ કે આતંકવાદ છે એ સમાજને, લોકોને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે, ભય ફેલાવવાનું કે અરાજકતા ફેલાવવાનું કામ કરે છે. આમ જે પ્રકૃતિનો સિદ્ધાંત છે જીવો અને જીવવાદો તેમનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. કોઈ પણ કાર્ય કરવા પાછળનો ઉદ્દેશ ગમે તેટલો શ્રેષ્ઠ કે પવિત્ર કેમ ન હોય, પરંતુ આતંકવાદ કોઈ પણ સ્વરૂપે અને કોઈ પણ સ્થાને યોગ્ય ગણી શકાય નહીં. કારણ કે આતંકવાદની સમસ્યા છે એ સમગ્ર માનવ સમાજ માટે એક નુકસાનકારક અને અવરોધરૂપ પરિબળ છે. માટે કોઈ પણ કાર્ય પાછળનો ઉદ્દેશ ગમે તેટલો શ્રેષ્ઠ કે પવિત્ર હોવા છતાં પણ આતંકવાદ કોઈ પણ સ્વરૂપે અને કોઈ પણ જગ્યાએ એ યોગ્ય ગણાવી શકાય નહીં. આતંકવાદ એ કેટલાક ગણ્યા ગાંઠા લોકો દ્વારા સંગઠિત, આયોજિત અને જાણી જોઈને કરવામાં આવતું અનૈતિક અને હિંસાત્મક કૃત્ય છે. આતંકવાદ કોઈ કુદરતી સમસ્યા નથી, પરંતુ એક ગણ્યા ગાંઠા લોકો દ્વારા ભેગા મળીને આ સમસ્યાનું આયોજન કરીને અને જાણી જોઈને કરવામાં આવતું એક અનૈતિક કૃત્ય છે અને એક હિંસાત્મક કૃત્ય છે, જેના દ્વારા લોકો ઉપર એક હિંસા, ભય અને અશાંતિ ફેલાવવા માટેનો પ્રયાસ થાય છે. આમ આતંકવાદ એ સંગઠિત પ્રવૃત્તિ કહી શકાય. આત્મઘાતી હુમલા કરવા, બોમ્બ ફેંકવા, હથિયારો સંતાડવા અને તેનો ઉપયોગ કરવો, અપહરણ કરવું, વિમાનો હાઇજેક કરવા, નાણાં પડાવવા, માદક દ્રવ્યોની હેરાફેરી કરવી વગેરે જેવી હિંસાત્મક પ્રવૃત્તિઓ આતંકવાદીઓ કરતા હોય છે. કે આતંકવાદીઓ કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે? તો આત્મઘાતી હુમલા કરવા, લોકો પર એવા
ભયજનક હુમલાઓ કરવામાં આવતા હોય છે, બોમ્બ ફેંકવામાં આવતા હોય છે, હથિયારો સંતાડવા અને તેમનો ઉપયોગ કરવો, હથિયારોની હેરફેર કરવી, લોકોનું અપહરણ કરવું, વિમાનો હાઇજેક કરવા એટલે કે વિમાનોને બંદીવાન કે અપહરણ બનાવી લેવા, નાણાં લોકો પાસેથી પડાવવા, માદક દ્રવ્યોની હેરાફેરી કે જે સમાજની અંદર સામાજિક રીતે માન્ય નથી એવા માદક દ્રવ્યો છે એમની હેરાફેરી કરવી, આવી તમામ પ્રકારની હિંસાત્મક પ્રવૃત્તિઓ છે એ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતી હોય છે. તો આતંકવાદ એ માત્ર આજે કોઈ રાષ્ટ્ર કે અમુક પ્રદેશની સમસ્યા નથી, પરંતુ સમગ્ર વિશ્વની એક હિંસાત્મક સમસ્યા બની ચૂકી છે અને આ સમસ્યાનો સામનો સમગ્ર વિશ્વના દેશોએ આપણે સાથે મળી અને આતંકવાદની સમસ્યા છે એ દૂર કરવા માટેનો પ્રયત્ન કરવો પડશે. ત્યારબાદ ભારતમાં બળવાખોરી અને આતંકવાદ અને બળવાખોરી પ્રવૃત્તિ વચ્ચે બહુ સૂક્ષ્મ અંતર છે. એટલે કે બળવાખોરીની જે પ્રવૃત્તિ છે અને આતંકવાદની જે સમસ્યા છે આ બંને વચ્ચે બહુ નાનો એવો તફાવત છે એ જોવા મળે છે. તો અહીં આપણે આ બંને જે સમસ્યાઓ છે બળવાખોરી અને આતંકવાદ એમને તફાવત દ્વારા સમજીએ. અને આ પ્રશ્ન પણ યાદ રાખજો કે અવારનવાર પ્રશ્ન પૂછાતો હોય છે કે બળવાખોરી અને આતંકવાદ વચ્ચેનો તફાવત આપો. તો અહીં આપણે 4 મુદ્દાઓની અંદર આ બંને સમસ્યાઓ છે એમનો તફાવત જોઈએ. બળવાખોરી જે તે રાષ્ટ્રની સમસ્યા છે, જ્યારે આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. તો બળવાખોરી એ કોઈ પણ એક રાષ્ટ્રની જ માત્ર સમસ્યા છે, જ્યારે આતંકવાદ એ કોઈ એક રાષ્ટ્રની સમસ્યા નથી, પરંતુ સમગ્ર વિશ્વની સમસ્યા છે. તે પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક ફલક પર વિસ્તરેલી છે. બળવાખોરીની સમસ્યા છે એ માત્ર જે તે રાષ્ટ્રમાં પોતાની સરકાર વિરુદ્ધની પ્રવૃત્તિ છે અને એ કોઈ પણ પ્રદેશ કે પ્રાદેશિક વિસ્તાર ઉપર વિસ્તરેલી એ પ્રવૃત્તિ છે. જ્યારે આતંકવાદ પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધ હોય છે અને તે આંતરરાષ્ટ્રીય ફલક ધરાવે છે. આતંકવાદની સમસ્યા પોતાના દેશ અથવા અન્ય દેશની વિરુદ્ધમાં પણ હોય છે અને આ પ્રવૃત્તિ માત્ર એક દેશ પૂરતી સીમિત નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સમગ્ર વિશ્વના ફલક ઉપર આ પ્રવૃત્તિ છે જોવા મળે છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો જોઈએ કે તે સ્થાનિક લોકોના સહકારથી ચાલતી હોય છે. એટલે કે બળવાખોરીની પ્રવૃત્તિ છે એ જે તે દેશ કે પ્રદેશની અંદર સ્થાનિક લોકોના સહયોગથી ચલાવવામાં આવે છે. જ્યારે આતંકવાદ તેને સ્થાનિક લોકોનો સહકાર મળે પણ ખરો અને ન પણ મળે. આતંકવાદની બળવાખોરીની જેમ સ્થાનિક લોકોનો સહકાર મળે જ એવું શક્ય નથી, પરંતુ સ્થાનિક લોકોનો ક્યારેક સહકાર મળે પણ છે અને ન પણ મળે, પરંતુ આ એક વિશ્વ ફલક ઉપર થતી એ પ્રવૃત્તિ છે. ત્યાર પછી બળવાખોરી એ પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોનો વિકાસ અટકી જાય છે. જે વિસ્તાર કે પ્રદેશની અંદર, જે રાજ્યોની અંદર બળવાખોરીની સમસ્યા છે ઉદ્ભવે છે, તે રાજ્ય કે પ્રદેશનો વિકાસ છે એ અટકી જાય છે. આતંકવાદ પ્રભાવી રાષ્ટ્રોનો વિકાસ અટકી જાય છે. આતંકવાદની સમસ્યા જે રાષ્ટ્રોની અંદર, જે દેશોની અંદર જોવા મળે છે, તો આતંકવાદથી પ્રભાવિત થયેલા રાષ્ટ્રો છે એમનો વિકાસ અટકે છે. તો અહીં 4 મુદ્દાઓ યાદ રાખો ફરી એક વખત કે બળવાખોરી એ રાષ્ટ્રની સમસ્યા છે, તો આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે. બળવાખોરી પોતાની સરકાર વિરુદ્ધ કે પ્રાદેશિક ફલક ઉપર વિસ્તરેલી છે, જ્યારે આતંકવાદ એ પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધમાં હોય છે અને આ સમસ્યા આંતરરાષ્ટ્રીય ફલક ધરાવે છે. બળવાખોરી સ્થાનિક લોકોના સહકારથી ચાલે છે, જ્યારે આતંકવાદ છે એમને સ્થાનિક લોકોનો સહકાર મળે પણ ખરો અને ન પણ મળે. બળવાખોરી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશનો વિકાસ અટકી જાય છે, જ્યારે આતંકવાદ પ્રભાવિત રાષ્ટ્રોનો વિકાસ અટકી જાય છે. આમ બળવાખોરી અને આતંકવાદ છે એમના વચ્ચે બહુ સૂક્ષ્મ અંતર જોવા મળે છે. આમ જોઈએ તો બળવાખોરી સ્થાનિક અસંતોષમાંથી જન્મે છે અને આતંકવાદની આવું કોઈ બંધન નથી. એટલે કે બળવાખોરીની સમસ્યા છે એ પ્રાદેશિક અથવા તો રાષ્ટ્રીય સમસ્યા છે, એટલા માટે એ સ્થાનિક અસંતોષમાંથી ઉદ્ભવતી સમસ્યા છે, જ્યારે આતંકવાદને આવું કોઈ બંધન નડતું નથી. આજે ભારત આંતરિક બળવાખોરી અને આતંકવાદ સામે લડી રહ્યું છે. મતલબ કે ભારતની અંદર આંતરિક રીતે જોઈએ તો બળવાખોરીની સમસ્યા પણ જોવા મળે છે અને આતંકવાદની સમસ્યા છે એમનો સામનો પણ ભારત છે એ કરી રહ્યું છે. આમ ભારતની અંદર બળવાખોરી અને આતંકવાદ બંને સમસ્યાઓ જોવા મળે છે, માટે સમગ્ર ભારત આ બંને સમસ્યાઓ સામે આજે લડી રહ્યું છે. ત્યારબાદ જોઈએ નક્સલવાદી આંદોલન.
માઓ ત્સે તુંગના નેતૃત્વ નીચે ચીનની ક્રાંતિથી પ્રેરણા લઈ નક્સલવાદી આંદોલન ભારતમાં સૌપ્રથમ ઈસવીસન 1967માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયું. ખાસ યાદ રાખજો મિત્રો, કોના નેતૃત્વની પ્રેરણાથી? તો જે માઓ ત્સે તુંગ નામના જે ચીની ક્રાંતિકારી હતા, એક રાજનૈતિક વિચારક પણ હતા અને એમના નેતૃત્વ નીચે ચીનની અંદર સફળ ક્રાંતિ છે એ થઈ હતી. તો માઓ ત્સે તુંગના નેતૃત્વ નીચે ચીનની ક્રાંતિથી પ્રેરણા લઈ અને ભારતમાં નક્સલવાદીઓ દ્વારા આ નક્સલવાદી આંદોલન છે એ સૌપ્રથમ 1967ના વર્ષની અંદર પશ્ચિમ બંગાળ રાજ્યની અંદર શરૂ થયું હતું. આ ઉગ્રવાદી વિચારધારા પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારથી ઉદ્ભવી હોવાથી તેને નક્સલવાદ કહે છે. એટલે કે આ જે ક્રાંતિકારી પ્રેરણાથી લઈ અને નક્સલવાદી આંદોલનની જે શરૂઆત ભારતમાં સૌપ્રથમ પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારમાં થઈ હતી, એટલા માટે આ આંદોલન જે છે કે આ ક્રાંતિ છે એમને નક્સલવાદ કહેવામાં આવે છે. પશ્ચિમ બંગાળથી શરૂ થયેલા આ આંદોલન ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ, કેરળ, ઓડિશા, ત્રિપુરા, મધ્યપ્રદેશમાં પહાડી અને જંગલ વિસ્તારમાં પામ્યું હતું. તો સૌપ્રથમ માત્ર એક રાજ્ય કે એક વિસ્તારથી 1967માં શરૂ થયેલું આ આંદોલન હતું, નક્સલવાદી આંદોલન. અને સમય જતાં આ આંદોલનનો વિસ્તાર છે એ વધતા ભારતના જુદા જુદા રાજ્યો કે વિસ્તારોની અંદર એમનો વ્યાપ વધ્યો અને આ પશ્ચિમ બંગાળથી શરૂ થયેલા આંદોલનને સમય જતાં ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ, કેરળ, ઓડિશા, ત્રિપુરા અને મધ્યપ્રદેશના પહાડી કે જંગલ વિસ્તારોમાં પણ છે એ વ્યાપ પામ્યું હતું. જેમાં પીપલ્સ વોર ગ્રુપ અને માઓવાદી સામ્યવાદી કેન્દ્રના આ બે સંગઠનો મુખ્ય હતા. એટલે કે ભારતના જુદા જુદા રાજ્યોની અંદર વ્યાપ પામેલું આ આંદોલન છે એમાં કયા કેન્દ્રના સંગઠનો છે એ મુખ્ય હતા? તો જેમની અંદર પીપલ્સ વોર ગ્રુપ અને માઓવાદી તેમજ સામ્યવાદી આ બંને કેન્દ્ર મુખ્ય સંગઠનો છે એ હતા. અને આ સંગઠનો દ્વારા છે એ ભારતના જુદા જુદા રાજ્યોની અંદર નક્સલવાદી આંદોલન છે એમને વેગ મળ્યો. હવે ઉત્તર પૂર્વમાં બળવાખોરી. સ્વતંત્રતા પ્રાપ્તિથી લઈ અને આજ સુધી ઉત્તર પૂર્વમાં બળવાખોરીની એક સ્થાયી સમસ્યા બની છે. ભારતના ઉત્તર અને પૂર્વના કેટલાક વિસ્તારોની અંદર જોઈએ તો સ્વતંત્રતા પ્રાપ્તિ એટલે કે આઝાદીથી લઈ અને આજ સુધી ઉત્તર અને પૂર્વના વિસ્તારોની અંદર બળવાખોરીની સમસ્યા એક સ્થાયી સમસ્યા બની છે. અનેક જનજાતિઓ, વનાચ્છાદિત પહાડી વિસ્તાર, જુદા જુદા બળવાખોરી સંગઠનો વચ્ચે તાલમેલ અને કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમા તથા વિદેશી એજન્સીઓના હસ્તક્ષેપ વગેરે કારણોથી આ વિસ્તારમાં બળવાખોરીની સમસ્યા જટિલ બની છે. દિન પ્રતિદિન આ સમસ્યા છે એ ખાસ ઉત્તર પૂર્વના વિસ્તારોની અંદર જટિલ બની રહી છે, કારણ કે અનેક ત્યાંની જે જનજાતિઓ છે, વનાચ્છાદિત પહાડી વિસ્તાર, જુદા જુદા બળવાખોરી સંગઠનો વચ્ચે તાલમેલ મળવો અને કેટલાક વિસ્તારની જે આંતરરાષ્ટ્રીય સીમા છે તેમજ વિદેશી એજન્સીઓનો સતત આમની અંદર હસ્તક્ષેપ, આ તમામ કારણોને લીધે બળવાખોરીની સમસ્યા છે એ દિન પ્રતિદિન વધારે ગંભીર અને જટિલ બનતી જાય છે. હવે ભારતની અંદર જુદા જુદા રાજ્યોની અંદર જોવા મળતા બળવાખોરી સંગઠનો છે એ આપણે આ કોષ્ટકની અંદર જોઈએ. તો મિત્રો ખાસ યાદ રાખજો, એક માર્કની અંદર અવારનવાર પૂછાતા હોય છે વિકલ્પ સ્વરૂપે પણ કે નીચેનામાંથી કયું બળવાખોરી સંગઠન છે એ નાગાલેન્ડ રાજ્યની અંદર આવેલું છે અથવા તો અન્ય કોઈ રાજ્યના નામ જો પૂછે તો સૌપ્રથમ અહીંયા 4 રાજ્યના જુદા જુદા બળવાખોરી સંગઠનો છે. એમાં નાગાલેન્ડની અંદર આવેલું જે બળવાખોરી સંગઠન છે NSCN એટલે કે નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ. ત્યાર પછી મણિપુર રાજ્યની અંદર 2 બળવાખોરી સંગઠનો આવેલા છે, KNF એટલે કે કુકી નેશનલ ફ્રન્ટ અને KNA એટલે કે કુકી નેશનલ આર્મી. ત્યાર પછી ત્રિપુરાની અંદર 3 બળવાખોરી સંગઠનો છે, જેમાં NLFT એટલે કે નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા. ત્યાર પછી બીજું સંગઠન છે ATTF એટલે કે ઓલ ત્રિપુરા ટાઈગર્સ ફોર્સ અને ત્રીજું સંગઠન છે TUJS એટલે કે ત્રિપુરા ઉપનિષદ ઝુપા સમિતિ. આમ નાગાલેન્ડની અંદર 1
મણિપુરમાં 2, ત્રિપુરામાં 3 અને હવે અસમની અંદર જોઈએ તો 4 બળવાખોરી સંગઠનો છે, જેમાં ઉલ્ફા એટલે કે યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ, યુએમએફ એટલે કે યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ, એનડીએફબી નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ અને છેલ્લું જે સંગઠન છે અસમની અંદર આવેલું એ BLTF એટલે કે બોડોલેન્ડ લિબરેશન ટાઈગર ફોર્સ. આમ ભારતના આ 4 રાજ્યોની અંદર બળવાખોરી સંગઠનો જે છે એ કાર્ય કરે છે. તો કયું બળવાખોરી સંગઠન કયા રાજ્યમાં આવેલું છે એ રીતે પણ પ્રશ્ન પૂછી શકે, અથવા તો કોઈ બળવાખોરી સંગઠન છે એમનું શોર્ટ નેમ આપ્યું હોય તો તમને પૂરું નામ પણ પૂછી શકે. તો આપણે દરેક બળવાખોરી સંગઠનો છે એમના પૂરા નામ યાદ રાખીએ અને એ બળવાખોરી સંગઠન છે એ કયા રાજ્યમાં આવેલું છે. અહીં આપવામાં આવેલા કોષ્ટકના ક્રમમાં જો યાદ રાખીશું તો વધારે સરળતાથી યાદ રહેશે, કારણ કે નાગાલેન્ડની અંદર 1 બળવાખોરી સંગઠન છે, મણિપુરની અંદર 2, ત્રિપુરામાં 3 અને અસમની અંદર 4. આમ ક્રમિક 1, 2, 3, 4, પરંતુ સાથે આપણે રાજ્યોનો ક્રમ પણ જાળવી રાખશું. આ બળવાખોરી સંગઠનો વચ્ચે અલગ રાજ્યની માંગણી, પોતાના રાજકીય આર્થિક હિતો સ્થાપિત કરવા કે ગેરકાયદેસર વસવાટ વગેરે પ્રશ્નોથી સંઘર્ષ થાય છે અને તેના કારણે આર્થિક, સામાજિક, વહીવટી અને રાજકીય વ્યવસ્થાને હાનિ પહોંચે છે. અહીં આપવામાં આવેલા જે જુદા જુદા સંગઠનો છે એ બળવાખોરી સંગઠનો વચ્ચે પોતાના એક અલગ રાજ્ય કે અલગ વિસ્તારની માંગણીને કારણે પોતાના રાજકીય હિતોને સ્થાપિત કરવા અથવા તો ગેરકાયદેસર કોઈ પ્રદેશની અંદર વસવાટ કરવા અંગેના પ્રશ્નોથી પરસ્પર સંઘર્ષ થાય છે અને એમના કારણે આર્થિક, સામાજિક, વહીવટી અને રાજકીય વ્યવસ્થાને છે એ કોઈને કોઈ રીતે નુકસાન પહોંચે છે, કારણ કે પોતાના જે પ્રશ્નો છે, પોતાની માંગ છે અલગ રાજ્યની અથવા તો પોતાના વિસ્તારોની અંદર થતા વસવાટના પ્રશ્નોને કારણે પરસ્પર સંઘર્ષ ઉદ્ભવે છે અને આ સંઘર્ષને કારણે દેશની આર્થિક, સામાજિક, વહીવટી કે રાજકીય વ્યવસ્થાને છે એ કોઈને કોઈ રીતે નુકસાન પહોંચે છે. ત્યારબાદ હવે કાશ્મીરમાં આતંકવાદ. 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત સ્વતંત્ર થયું. આપણે બધા જ જાણીએ છીએ કે ભારત દેશને 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી. અંગ્રેજોની આટલા વર્ષોની ગુલામી બાદ ભારત માટે આ દિવસ સૌથી આનંદનો દિવસ હતો, કારણ કે તે દિવસે ભારત છે એ આઝાદ થયું હતું. ભારત અને પાકિસ્તાન 2 અલગ રાષ્ટ્રો બન્યા. ભારતને સ્વતંત્રતા મળતાની સાથે જ એક વાતનું દુઃખ હતું, કારણ કે ભારત અને પાકિસ્તાન એવા 2 અલગ અલગ રાષ્ટ્રોનું નિર્માણ થયું હતું. આઝાદી મળવા સુધીની જે સફર હતી ત્યાં સુધી ભારત અને પાકિસ્તાન એવા કોઈ ભાગ નહોતા. બધા જ લોકો સાથે મળી અને દેશને આઝાદી અપાવવા માટે ના આંદોલનની અંદર પોતાનો ફાળો આપ્યો હતો. પરંતુ આઝાદી મળતાની સાથે જ આપણા માટે એક દુઃખની વાત એ પણ હતી કે સાથે રહી અને લડેલા લોકો છે એ ભારત અને પાકિસ્તાન એવા 2 ભાગલાઓની અંદર છે એ વિભાજિત થયા. આઝાદી બાદ પાકિસ્તાને કાશ્મીરના કેટલાક ભાગ ઉપર પોતાનો કબજો જમાવી રાખ્યો હતો. આપણે જાણીએ છીએ કે આઝાદી મળતાની સાથે ભારત અને પાકિસ્તાન એવા 2 ભાગલાઓ પાડવામાં આવ્યા અને આઝાદી બાદના સમયમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીરના કેટલાક ભાગ ઉપર છે એ પોતાનો કબજો જમાવી રાખવામાં આવ્યો હતો. પોતાના કબજા નીચે છે કાશ્મીરનો કેટલોક ભાગ છે એ જપ્ત કરી લીધો હતો. જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હોવા છતાં પાકિસ્તાન અવારનવાર તેને મેળવવા માટે પ્રયત્ન કરે છે અને તેના માટે તેણે યુદ્ધ પણ કર્યા છે. ઇતિહાસ સાક્ષી છે કે પ્રારંભિક સમયથી જ જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા ત્યારથી જ કાશ્મીર એ ભારતનું એક અભિન્ન અંગ છે અને છતાં પણ ભાગલા બાદ પાકિસ્તાન છે એ કાશ્મીરને મેળવવા માટે અવારનવાર છે એ પ્રયત્નો કરે છે અને તેના માટે યુદ્ધો પણ થયા છે અને યુદ્ધો દ્વારા પણ અંતે છે આ સમસ્યામાં યુદ્ધ સુધી પરિણમી છે. અને દરેક યુદ્ધમાં આપણા સૈનિકોએ પાકિસ્તાનને નાલેશીજનક પરાજય પણ આપેલ છે. કે કાશ્મીર ઉપર થયેલા યુદ્ધોની અંદર કાશ્મીર મેળવવા માટે પાકિસ્તાન અને ભારત વચ્ચે થયેલા યુદ્ધોમાં અનેક યુદ્ધોમાં ભારત દ્વારા પાકિસ્તાનને હંમેશા છે એ શરમજનક કે બદનામીજનક પરાજય આપવામાં આવ્યો છે અને દરેક યુદ્ધોની અંદર અંતે છે એ ભારતનો વિજય થયો છે. ઈસવીસન 1988 પછી કાશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે.
ખાસ કરી અને આઝાદી પછી બંને દેશો વચ્ચે સતત જે કાશ્મીર મેળવવા માટે છે એ પરસ્પર યુદ્ધો થતા રહ્યા છે અને એમાં ઈસવીસન 1988 પછીની જે સ્થિતિ છે કાશ્મીરની, એ આતંકવાદનો પ્રભાવ એમના પર વિશેષ રહ્યો છે. અપહરણ, હત્યા, બોમ્બ વિસ્ફોટ વગેરે પ્રવૃત્તિ દ્વારા આતંકવાદીઓ ભય ફેલાવી પોતાનો સ્વાર્થ સાધવા માગે છે. આગળ પણ આપણે વાત કરી કે આતંકવાદ એ એક એવી સમસ્યા છે કે જે માનવ સમાજનું હિત ક્યારે વિચારતી નથી. એમને કોઈ પોતાનો ધર્મ કે સંપ્રદાય હોતો નથી, પણ લોકોની અંદર ઘૃણા અને તિરસ્કારની ભાવના, ભય, અરાજકતા અને હિંસા ફેલાવવાનું કામ કરે છે. અને આતંકવાદ હંમેશા છે એ આતંકવાદી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ લોકોનું અપહરણ કરવું, લોકોની હત્યા કરવી, જે તે સ્થળ પર બોમ્બ વિસ્ફોટ કરવા જેવી આતંકવાદી પ્રવૃત્તિ કરી અને લોકોની અંદર એક ભય અને ડરનું વાતાવરણ છે એ ફેલાવે છે અને જેના લીધે પોતાનો સ્વાર્થ સાધવાનો પ્રયત્ન એ કરતા હોય છે. અને તેમના પરિણામે કાશ્મીરમાં અનેક પંડિત કુટુંબોએ ના છૂટકે વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું હતું. ભૂતકાળની અંદર કાશ્મીરમાં થયેલી આ આતંકવાદી સમસ્યાને કારણે, આતંકવાદના ભયને કારણે અનેક પંડિત કુટુંબો છે એમને પોતાની ના ઈચ્છાએ પણ ના છૂટકે પોતાનું વતન છોડી અને અન્ય દેશના સ્થળો છે ત્યાં સ્થળાંતર કરવું પડ્યું હતું. આવા હજારો કુટુંબો શરણાર્થીઓ તરીકે કાશ્મીર બહાર જીવી રહ્યા છે. પોતાનું મૂળ વસવાટ કે મૂળ ઘર છોડી અને કાશ્મીરથી અન્ય કોઈ પ્રદેશની અંદર શરણાર્થી તરીકે જઈ અને આજે કાશ્મીરની બહાર જઈ પોતાનો વસવાટ કરી રહ્યા છે. કાશ્મીરના આતંકવાદને સીમા પારની સતત સહાય મળતી રહે છે. આજે સતત કાશ્મીર સરહદ પર થઈ રહેલી આતંકવાદી પ્રવૃત્તિ છે એમને સીમા પારની સતત સહાય મળી રહી છે અને આ સહાય દ્વારા જ કાશ્મીરની અંદર વારંવાર આતંકવાદી પ્રવૃત્તિઓ છે એ થતી રહેતી હોય છે. આતંકવાદીઓનો આશય ભારતમાં ભય અને અસ્થિરતા ઊભી કરવાનો છે. ભલે આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા હોય, પરંતુ ભારત માટે આ સમસ્યા જોઈએ તો ભારતમાં ભય અને ભારતની અસ્થિરતા છે એ ઊભી કરવા માટેનો આતંકવાદીઓ દ્વારા એ પ્રયાસ કરવામાં આવે છે. આતંકવાદી પ્રવૃત્તિઓને બંધ કરવા ભારત મક્કમતાપૂર્વક અને મજબૂત રીતે પ્રયત્નો કરી રહ્યું છે. આતંકવાદી પ્રવૃત્તિ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના કોઈ પણ ખૂણે થતી આતંકવાદી પ્રવૃત્તિ છે એમનો હંમેશા ભારત છે એ વિરોધ કરતો આવ્યો છે અને આ પ્રવૃત્તિ વૈશ્વિક ક્ષેત્રે બંધ થાય એ માટે ભારતે હંમેશા છે એમનો વિરોધ કર્યો છે, મક્કમતાપૂર્વક પગલાં પણ ભર્યા છે અને મજબૂત રીતે ભારત આતંકવાદી સમસ્યાઓ છે એમનો સામનો કરી રહ્યું છે. ભારત માત્ર ભારતમાં જ થતા આતંકવાદનો વિરોધ કરે છે તેવું નથી, પણ કોઈ પણ સ્થાને, કોઈ પણ રીતે અને કોઈ પણ સમયે થતા આતંકવાદનો વિરોધ કરે છે. માત્ર ભારત છે એ ભારતના કોઈ પણ વિસ્તાર કે પ્રદેશમાં થતી આતંકવાદી પ્રવૃત્તિઓનો જ વિરોધ કરે છે એવું નથી, પરંતુ વિશ્વના કોઈ પણ દેશની અંદર કોઈ પણ ખૂણે થતી આતંકવાદી પ્રવૃત્તિ છે અને કોઈ પણ સમયે થતી આતંકવાદી પ્રવૃત્તિઓ છે એમનો વિરોધ હંમેશા ભારતે કર્યો છે અને કોઈ પણ ભોગે ભારત પણ વિશ્વમાં આતંકવાદી પ્રવૃત્તિ દૂર થાય એ પ્રવૃત્તિમાં હંમેશા સહકાર આપ્યો છે. આ આતંકવાદનો સફાયો થાય તે હેતુથી ભારતમાં અનેક સૈનિકોએ શહીદી પણ વહોરી છે. આપણા ઇતિહાસની અંદર અનેક એવી ઘટનાઓ છે કે આતંકવાદી લોકો જે છે એમની સામે આતંકવાદનો સામનો કરતાં કરતાં અનેક ભારતીય સૈનિકોએ કે જેને શહાદત વરી છે, પોતાના જીવનું બલિદાન આપ્યું છે અને પોતાના જીવના જોખમે પણ, પોતાના જીવના ભોગે પણ આતંકવાદી પ્રવૃત્તિઓને ભારતમાં છે સફાયો કરવા માટે હંમેશા છે એ પ્રયત્નો કર્યા છે અને પોતાના દેશ માટે, પોતાની ભૂમિ માટે પોતે શહીદી પણ વહોરી છે. તો આ જે આતંકવાદની સમસ્યા છે એ સંપૂર્ણપણે વિશ્વમાંથી નાબૂદ થાય એ માટે હંમેશા ભારત પણ એમનું વિરોધી રહ્યું છે. હવે આ આતંકવાદની જે સમસ્યા છે એમની સામાજિક અસરો કયા કયા પ્રકારની ઉદ્ભવે છે. કોઈ પણ દેશ કે પ્રદેશની અંદર થતી આતંકવાદની પ્રવૃત્તિ છે તો એમના કારણે એ વિસ્તાર કે પ્રદેશ પર કેવી કેવી સામાજિક અસરો છે એ જોવા મળે છે. તો સૌપ્રથમ જોઈએ, આતંકવાદ સમાજને વિઘટન તરફ દોરી જાય છે. કોઈ પણ પ્રદેશની અંદર થતી આતંકવાદની પ્રવૃત્તિ છે એ વિઘટન કરવાનું કામ કરે છે, એટલે કે લોકોને, સમાજને જુદા પાડવાનું કામ કરે છે અને આ વિઘટિત કરવાનું કામ કરતી પ્રવૃત્તિ છે. માટે આતંકવાદનો હંમેશા છે એ વિરોધ થવો જોઈએ. આતંકવાદીઓ ભય, લૂંટફાટ, હિંસા જેવી પ્રવૃત્તિ કરી અને લોકોમાં સંદેહ અને ભય ઉત્પન્ન
કરે છે. કારણ કે આતંકવાદીઓનો ક્યારેય આશય છે એ લોકોનું ભલું હોતું નથી, પરંતુ લોકોની અંદર ભય ફેલાવવો, લૂંટફાટ કરવી, હિંસા કરવી જેવી પ્રવૃત્તિઓ કરી અને લોકોની અંદર સંદેહ, ભય અને ઘૃણાસ્પદ કાર્ય છે એ લોકો કરતા હોય છે. નાના બાળકોથી લઈ અને વૃદ્ધો પર આ ભયની અસર થાય છે કે કોઈ પણ જગ્યાએ થતી આતંકવાદી પ્રવૃત્તિ છે એ નાના બાળકોથી લઈને વૃદ્ધો એટલે કે આબાલ વૃદ્ધ સૌ વ્યક્તિઓ પર આ સમસ્યાની અસર જે ભય સ્વરૂપે જોવા મળે છે. આતંકવાદ પીડિત પ્રદેશોમાં વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રતિકૂળ અસર પહોંચે છે. કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ સમયે કોઈ પણ રીતે થતી આતંકવાદની પ્રવૃત્તિ છે એ શિક્ષણ પર પણ પ્રતિકૂળ અસર કરે છે અને જેના કારણે વિદ્યાર્થીના શિક્ષણ પર એમની પ્રતિકૂળ અસર છે એ પણ પહોંચતી હોય છે. આતંકવાદના પરિણામે સમાજના લોકોનો એકબીજા પરનો વિશ્વાસ ઘટતો જાય છે. જે સમાજની અંદર વ્યક્તિઓ વચ્ચે પરસ્પર વિશ્વાસ જે હોય છે એ ધીરે ધીરે આતંકવાદી પ્રવૃત્તિને કારણે સમય જતાં વિશ્વાસમાં ઘટાડો થાય છે. પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થાય છે કે ભાતૃભાવના હોય છે, જે ભાઈચારાની ભાવના હોય છે, આ ભાઈચારાની ભાવનાનું વલણ છે ધીરે ધીરે ઘટવા લાગે છે. અને છેલ્લી અસર જોઈએ તો ઘણીવાર સાંપ્રદાયિક ઝઘડાઓ ઊભા થાય છે અને તેના પરિણામે સમાજ વ્યવસ્થા છિન્ન ભિન્ન થાય છે. એક સંપ્રદાય બીજા સંપ્રદાય સાથે તણાવભરી સ્થિતિમાં જોવા મળે છે અને જેના કારણે આવા સાંપ્રદાયિક ઝઘડાઓની સમસ્યા ઊભી થતાં સમાજ વ્યવસ્થા આખી વેરવિખેર થાય છે, છિન્ન ભિન્ન બને છે અને સમાજમાં અવ્યવસ્થા અને અશાંતિ ઉત્પન્ન થાય છે. જે સમાજની અંદર શાંતિ, ભાઈચારાની ભાવના હોય છે એમની જગ્યાએ આતંકવાદી સમસ્યા પ્રભાવિત વિસ્તારોમાં લાંબા સમયે સમાજમાં અવ્યવસ્થા અને અશાંતિનું વાતાવરણ છે એ ઉદ્ભવે છે. આતંકવાદ પ્રભાવિત ક્ષેત્રમાં લોકો સામાજિક ઉત્સવો ઉત્સાહથી ઉજવી શકતા નથી. આના પરિણામે લોકોને જોડતા આંતરવ્યવહારો ખોરવાય છે. જે વિસ્તારોની અંદર આતંકવાદનો ભય હોય, આતંકવાદનો ડર હોય, એ વિસ્તારોની અંદર લોકો સામાજિક ઉત્સવોની અંદર પણ ઉત્સાહપૂર્વક કે આનંદથી એ ઉત્સાહની અંદર સામેલ થઈ શકતા નથી. પોતાની અંદર ડર, ભય કે બીકના કારણે આ ઉત્સવોની અંદર ઉત્સાહપૂર્વક સામેલ ન થવું અને એમના કારણે લોકોને જોડતા આંતરવ્યવહારો છે એ પણ ખોરંભાઈ જાય છે. આમ આતંકવાદની છે એ જુદી જુદી સામાજિક અસરો સમાજમાં જોવા મળે છે. ત્યારબાદ હવે આતંકવાદને કારણે થતી આર્થિક અસરો છે એ જોઈએ. પહેલી અસર, આતંકવાદના પરિણામે વેપાર ઉદ્યોગના વિકાસ માટે પ્રોત્સાહન વાતાવરણ નિર્માણ પામતું નથી. જે પ્રદેશનો વેપાર ઉદ્યોગનો વિકાસ અટકી જાય છે. કોઈપણ દેશ કે પ્રદેશમાં આતંકવાદ પ્રભાવિત થવાને કારણે, આતંકવાદી પ્રવૃત્તિ થવાને કારણે એ જે તે પ્રદેશ છે એમના વેપાર ઉદ્યોગને વિકાસ કે પ્રોત્સાહન પૂર્વકનું વાતાવરણ છે એ નિર્માણ પામતું નથી. એ વિસ્તારની અંદર વેપાર ઉદ્યોગને વિકાસ થતો નથી અને જેના કારણે વેપાર ઉદ્યોગનો વિકાસ અટકી જતાં આર્થિક રીતે નુકસાન પણ થતું હોય છે. વેપાર ઉદ્યોગને માઠી અસર થતાં લોકોને અન્ય પ્રદેશમાં વેપાર રોજગાર કરવા સ્થળાંતર કરવું પડે છે. કારણ કે વ્યક્તિ કોઈને કોઈ આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલી હોય છે, પરંતુ જ્યારે આતંકવાદ પ્રભાવિત વિસ્તારમાં વેપાર ઉદ્યોગ છે એમને માઠી અસર થતાં વેપાર ઉદ્યોગો છે એ અટકી જતાં લોકોને પોતાની રોજગારી માટે કોઈને કોઈ અન્ય સ્થળો છે ત્યાં સ્થળાંતર કરવું પડે છે. ત્યાર પછી ત્રીજી અસર, કેટલાક આતંકવાદી સંગઠનો મૂડીપતિ, ઉદ્યોગપતિ, કર્મચારીઓ, વેપારીઓ પાસેથી ભય બતાવી અને નાણાં પડાવે છે. આતંકવાદી સંગઠિત પ્રવૃત્તિ છે અને આ સંગઠિત પ્રવૃત્તિઓમાં જાણી જોઈ અને કરવામાં આવતું આ કૃત્ય જે છે એમના સભ્યો દ્વારા, સંગઠનો દ્વારા જે મૂડીપતિ પૈસાદાર વ્યક્તિઓ છે, કોઈ ઉદ્યોગપતિઓ છે, જુદા જુદા ક્ષેત્રના કર્મચારીઓ અને વેપારી પાસેથી એમને ડર બતાવી, ભય બતાવીને કે બીક બતાવીને એમની પાસેથી નાણાં પડાવવાનો પ્રયાસ છે કરવામાં આવતો હોય છે. આતંકવાદીઓ માદક દ્રવ્યોની હેરાફેરી અને કાળા નાણાં વગેરે જેવા અસામાજિક કાર્યો કરે છે. જે કાર્યને સમાજ સ્વીકારતું નથી, સમાજ માટે જે કાર્ય છે એ યોગ્ય નથી, તેવા કાર્યોને આતંકવાદ છે પ્રાધાન્ય આપે છે અને જેમાં માદક દ્રવ્યોની હેરાફેરી કરવી તેમજ કાળું નાણું એટલે કે જે બેહિસાબી સંપત્તિ છે એમની હેરફેર પણ આતંકવાદીઓ દ્વારા અસામાજિક પ્રવૃત્તિના રૂપમાં કરવામાં આવે છે. તેથી દેશમાં સામાજિક આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.
કારણ કે આતંકવાદ છે એમનો સ્વાર્થ હંમેશા પોતાનું ભલું અને પોતાની જે ઈચ્છાઓ છે એ પૂરી કરવાના આશયથી સામેની કોઈ પણ વ્યક્તિનું નુકસાન કરતા એ સંગઠનનો સભ્ય છે અટકતો નથી અને છેવટે દેશની અંદર સામાજિક અને આર્થિક સમસ્યાઓ છે એ ઉદ્ભવે છે. આતંકવાદીઓ રેલવે, રેડિયો સ્ટેશનો, રસ્તા, પુલ, સરકારી મિલકતો વગેરેને નુકસાન પહોંચાડે છે. તેથી આ મિલકતોનું પુનઃસ્થાપન કરવા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતા જે જુદા જુદા કૃત્યો છે જેમાં રેલવે, રેડિયો સ્ટેશનો છે, જુદા જુદા રસ્તાઓ, પુલ અને સરકારી મિલકતો છે એમને કોઈને કોઈ રીતે નુકસાન પહોંચાડવામાં આવે છે. જેમાં બોમ્બ વિસ્ફોટ હોય કે અન્ય કોઈ હિંસાત્મક પ્રવૃત્તિઓને કારણે જે જાહેર મિલકતો છે, સરકારી મિલકતો છે એમને નુકસાન પહોંચે છે અને એ મિલકતોને નુકસાન થવાથી એ મિલકતોનું પુનઃસ્થાપન એ ફરીથી એ મિલકતો ઊભી કરતાં એમની પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવા પડે છે અને જે દેશને આર્થિક રીતે છે એ સૌથી મોટું નુકસાન ઊભું કરે છે. ત્યાર પછી સરકારે સલામતી અને સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. આજે આતંકવાદની સમસ્યાઓનો સામનો કરવા માટે સરકાર અનેક સલામતી ભર્યા પગલાં લે છે, અનેક સુરક્ષાત્મક પગલાં લે છે અને આ સલામતી અને સુરક્ષા જાળવી રાખવા માટે સરકારે કરોડો રૂપિયા એમની પાછળ ખર્ચવા પડે છે. તેથી સમાજ ઉપયોગી વિકાસ કાર્યો ઓછા પ્રમાણમાં થાય છે. જે દેશની આવકનો હિસ્સો સમાજ ઉપયોગી વિકાસ કાર્યોમાં થવો જોઈએ એ વિકાસ કાર્યોમાં ન થઈ શકતા સરકારે સલામતી અને સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચી નાખવા પડે છે અને છેવટે સમાજનો વિકાસ છે એ અટકે છે, જેના કારણે સમાજમાં વિકાસ કાર્યો છે સમયાંતરે થઈ શકતા નથી. અને આતંકવાદની છેલ્લી આર્થિક અસર જોઈએ તો આતંકવાદના પરિણામે રાજ્યના અને રાષ્ટ્રના પરિવહન ઉદ્યોગ, પર્યટન ઉદ્યોગને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. કારણ કે આતંકવાદ એ કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ થતી હિંસાત્મક પ્રવૃત્તિ છે અને આ પ્રવૃત્તિના પરિણામે રાજ્યના અને રાષ્ટ્રના પરિવહન ઉદ્યોગોને નુકસાન પહોંચે છે. પર્યટન ઉદ્યોગોને પણ આર્થિક નુકસાન સહન કરવું પડે છે અને ફરી વખત આ સુવિધા ઊભી કરતા ઘણો બધો સમય પણ લાગે છે અને એમની પાછળ આર્થિક ખર્ચ પણ ઘણો બધો લાગતો હોવાને કારણે દેશને અને રાજ્યને ઘણું બધું આર્થિક નુકસાન પણ સહન કરવું પડે છે. આમ આતંકવાદ સામાજિક આર્થિક રીતે નુકસાનકારક છે. તેથી આ સમસ્યાનું નિરાકરણ લાવવું આવશ્યક છે. આતંકવાદ છે એમના કારણે અનેક સામાજિક અસરો તો ઉદ્ભવે છે, સાથે સાથે આર્થિક રીતે પણ દેશ અને રાજ્યને અનેક રીતે નુકસાન સહન કરવું પડે છે. તેથી આતંકવાદની સમસ્યાનું કાયમી માટે નિરાકરણ લાવવું છે એ આવશ્યક છે, જેથી આજે દેશની અંદર આપણે સૌ સાથે મળી અને આતંકવાદ છે આ સમસ્યાઓનો હંમેશા સામનો કરીએ અને આતંકવાદને છે એ જડમૂળમાંથી દૂર કરવા માટેનો પ્રયાસ જે છે આપણી સરકારનો, એમની સાથે આપણે પણ ભારતના નાગરિક તરીકે છે સામેલ થઈએ અને આતંકવાદની સમસ્યા છે એમને કાયમી માટે દેશમાંથી હટાવીએ. તો અહીં આપણે પાઠ નંબર 20 જે ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો છે એ પૂર્ણ કરીએ છીએ. આજનો લેક્ચર પૂરો કરતાં પહેલાં આજના હોમવર્કની અંદર પ્રકરણ 20ના સ્વાધ્યાયના પ્રશ્નો છે એ પાકી નોટની અંદર સારા અક્ષરે એક વખત લખી તૈયાર કરવાના રહેશે. અત્યાર સુધીમાં આ વિષયની અંદર ચાલેલા તમામ પ્રકરણો છે એમના સ્વાધ્યાયના પ્રશ્નો જો હજુ સુધી પાકી નોટની અંદર લખવાના બાકી હોય તો એ પૂર્ણ કરવા અને 70% અભ્યાસક્રમની અંદર જે પ્રકરણો બાકી છે એમનો પણ અભ્યાસ આપણે આવનારા લેક્ચરની અંદર કરશું. ત્યાં સુધી આ તમામ પ્રકરણનું રિવિઝન કરતા રહેશો. જો કોઈ પ્રકરણ છે હજુ પણ જોવાનું બાકી હોય તો અગાઉના વિડીયોની અંદર એ પ્રકરણ જોઈ અને એમનું પુનરાવર્તન કરી લેશો. સ્વાધ્યાયના પ્રશ્નો પાકી નોટની અંદર બાકી હોય તો એ પૂરા કરવા.